ઓમ નમઃ શિવાય. આ કેદારનાથ જવાનો રસ્તો છે અને હું ભગવાનના ચરણોમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો છું. લીનું મારી સહધર્મચારિણી ત્યાં ઊભી છે, એનું શૂટિંગ ઉતારવા માટે હું થોડો આગળ આવ્યો છું અને આ ભગવાનના શિવના વિરાટ દર્શન કરાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. આ તમે જોઈ રહ્યા છો, આ બાજુ ઝરણા કેટલા સરસ વહી રહ્યા છે. કુદરતી વાતાવરણ છે અને આ કુદરતી માણી રહ્યા છે. ઓમ નમઃ શિવાય. મારી કારણે લીલું ધીમે ધીમે ભગવાનના ચરણોમાં આગળ આવી રહી છે. એને બહુ જ તકલીફ છે, પણ ભગવાનમાં એની શ્રદ્ધા છે અને મારી ઈચ્છા છે કે હું એને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરાવું અને એનો પૂર્ણ કરાવવા માટેનો હું પ્રયત્ન. એ એક એક પગલું પ્રભુના ચરણમાં સમર્પિત થઈ રહી છે અને ધીમે ધીમે પ્રભુના ચરણમાં કેદારેશ્વરમાં દેવના દર્શન માટે આગળ વધી રહી છે. ભગવાનની આશીર્વાદ અને પૂર્વજોના આશીર્વાદ અને મનના સંકલ્પના કારણે આ મનમાં એક યાત્રાનો વિચાર ઉઠ્યો હતો અને એ યાત્રાને આજે હું પરિપૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું, જેમાં પરમાત્મા મને સાથ આપે, પ્રકૃતિ મને સાથ આપે. આપ સૌના આશીર્વાદ મને મળ્યા છે, તે બદલ હું ઘણો આપનો આભારી છું. ઓમ નમઃ શિવાય. લીનુબેન, કેવું છે? થાકી ગયા? ધીમે 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 શ્વાસ ચડે છે. કંઈ નહીં, આવી જશે. એ ઘોડા ઉપર બધા આગળ આવી રહ્યા છે અને હવે અમે આગળ જઈએ. શિવના વિરાટ દર્શનને કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. થોડો પ્રયત્ન હું કરી રહ્યો છું. જેમ જેમ સારા વિરાટ દર્શન આવતા જશે એમ હું આ કેમેરામાં કંડેરવાનો પ્રયત્ન કરીશ. આ સામે જે છે પહાડ, એની ઉપર બરફ છે. અહીંયા વાતાવરણ ઠંડુ છે. કાલે વરસાદ હતો, આજે વાતાવરણ એકદમ ચોખ્ખું જ છે. સામેની સાઈડે તું થોડો બાજુ લઈને જા મને. ચાલ તું પણ આયા કર થોડી. હા, ઝૂમ કરું તો આવશે. સિવાય ઈનાબેન ધીમે ધીમે આગળ વધી ગયા છે. ચાલો, ઓમ નમઃ શિવાય. પ્રભુના ચરણોમાં દર્શન કરીને પછી આગળ આપણે મળીશું.